પોલીસનો ઉલ્લેખ થાય એટલે હાથમાં દંડો અને કડક સ્વભાવનો વ્યક્તિની નજર સામે આવે, પણ અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવતી પોલીસનું ભરૂચમાં એક અનોખું રૂપ પણ જોવા મળ્યું હતું। ભરૂચ પોલીસ એક તરફ લુખ્ખા તત્વો સામે કડક હાથે કામ લઈ રહી છે, તો બીજી તરફ પોલીસનું માનવતાવાદી વલણ જોવા મળ્યું હતું। વાત એમ છે કે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પટાંગણમાં 2 દિવસથી એક ગાય બેસી રહી હતી। ડી સ્ટાફના એએસઆઈ શૈલેષ નાય અને અજય ભરવાડની નજર આ ગાય ઉપર પડતા વેટરનરી ડોક્ટરને મદદે બોલાવાયા હતા। ગાય બીમાર હોવાનું સામે આવતા પોલીસ ઇન્સ્પેક્ટર વીઆર ભરવાડ, જીવદયા પ્રેમી આશિષ શર્માની મદદથી પોલીસ કર્મીઓએ સતત 24 કલાક આ બીમાર ગાયની દેખરેખ સાથે તેને સમયસર દવા અને ખોરાક મળે તેનું ધ્યાન આપતા એક સમય મરણ પથારીએ પડેલી ગાય ફરી બેઠી નહીં પરંતુ ચાલતી ફરતી થઈ ગઈ હતી। પોલીસ કર્મીઓની આ કામગીરીને સ્થાનિકોને જીવદયા પ્રેમીઓએ બિરદાવી હતી। એક તરફ પોલીસ કડકાઈના કારણે લોકોના અણગમાનો ભોગ બનતી હોય છે, ત્યારે જીવદયાની આ પહેલે અબોલ પશુનો જીવ બચાવવા ખાખીની વાહવાહી પણ થઈ રહી છે।